વડોદરાના નવલખી મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદરા શહેર ખાતે નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ 2.0 ક્લસ્ટર 4નું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આધારિત સુરક્ષાને વધુ ગતિ મળશે, જે વડોદરા શહેરને વધુ સુરક્ષિત અને સક્ષમ બનાવશે. વડોદરા નવલખી મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમ ખાતે વડોદરા પધાર્યા હતા. ત્યારે ટેકનોલોજીથી સશક્ત સુરક્ષા તરફ વડોદરાનું એક મહત્વપૂર્ણ પગલું જોવા મળ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધા જ સાથે મળીને આગળ વધારે છે. આજનું વડોદરા માત્ર મધ્ય ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે, એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો ચોથા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે. ચોથા ભાગનું જે ભાગ વડોદરા અને સુરતમાં બેઉમાં લાગે છે, આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકા અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000 થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે. એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે, જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના 1922 કેમેરા, વિશ્વાસ ફેઝ 2ના 657 કેમેરાઓ મળીને કેવલ વડોદરા શહેરમાં 2608 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે. આજે વડોદરા જોડે જોડે સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ, જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે. તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. અને એક લોકોને ખૂનેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર
આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ